નમસ્કાર મિત્રો, હું બિરેન પાડેલિયા, સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને ફાઉન્ડર પીએનજી ફિનમાર્ટ. મારો પોતાનો 22 વર્ષનો ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડસ્ટ્રીનો અનુભવ છે અને મોટાભાગે મેં રોકાણ સાઈડ કામ કરેલું છે. મેં ટાટા મ્યુચ્યુઅલ ફંડ, પીજીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, એચએસબીસી ઇન્વેસ્ટ ડાયરેક્ટ, એચડીએફસી બેંક, કાર્વી અને એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટ જેવા સારા કોર્પોરેટમાં કામ કરેલું છે. તો અત્યારે એક સરસ મહોત્સવ ચાલી રહ્યો છે, એ છે ગણપતિ મહોત્સવ, કે જે આપણે પ્રાર્થના કરતા હોય કે ભાઈ વિઘ્નહર્તા જે છે એ સરસ ચાલી રહ્યું છે. અને બીજી બાજુ આપણું ટ્રમ્પ સાહેબનું જે 50% ટેરિફ વાળું છે છેલ્લા 2 દિવસથી સ્ટાર્ટ થઈ ગયું છે. આવા અનસર્ટેન એન્વાયરમેન્ટ છે, એમાં કઈ રીતે આપણે આપણો ફાઇનાન્શિયલ ગોલ જે છે એ વેલ અચીવ કરવો. તો એક આપણા પીએમએ થોડા ટાઈમ પહેલાં એક સારું વિઝન આપ્યું હતું કે 2047 સુધીમાં આપણે આપણું ઇકોનોમી જે છે એને ડેવલપ્ડ ઇકોનોમીમાં લઈ જવું જોઈએ, એટલે કે વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. તો વિકસિત રાષ્ટ્રમાં એને કર્યું હતું કે એવરેજ આપણે લોંગ ટર્મ અરાઉન્ડ 6-7% દરે આપણે વિકાસ કરશું. આપણું જે જીડીપી જેને કહે છે પ્લસ ઇન્ફ્લેશન, તો જે જીડીપી પર ઇન્ફ્લેશન હોય એને આપણે રિયલ ગ્રોથ કહીએ છીએ, જે 10-12% વચ્ચે આવશે. તો જ્યાં આપણને ખબર છે કે આપણી ઇકોનોમી ઓન એન એવરેજ 10-12% વચ્ચે ગ્રો થવાની છે, જ્યાં શ્યોર છે, તો એવા ટાઈમમાં તમે દરેક લોકો એક શબ્દથી વાકેફ છો, છે એસઆઈપી. એસઆઈપી સહી છે. આપણા ઘણા ક્રિકેટરો બી એનું કેમ્પેન કરે છે અને ઘણા લોકોની ખૂબ સરસ વેલ્થ બની છે. તો આ જ એસઆઈપી થ્રુ તમને કીધું કે તમે એક સર્ટેન ટાઈમમાં એક ગોલ અચીવ કરશો. પણ આ જ વસ્તુ ટોપ ઓફ એસઆઈપી છે, કે જે આપણો આવકનો ગ્રોથ વધારે છે, જીડીપી ગ્રો થવાનું છે, સ્ટેબલ ગવર્મેન્ટ છે, ડેમોક્રેસી છે, નવા એફઆઈ આવે છે, ઇકોનોમી મોટી થઈ છે. તો એવા ટાઈમમાં ટોપ ઓફ એસઆઈપી જે છે એ તમને ઓછા ટાઈમમાં પેલું વહેલા ગોલ અચીવ કરી દેશે. એનો તમને ફાયદો લેવો જોઈએ. તો આ ટોપ ઓફ એસઆઈપી શું છે એનું આપણે ખાસ જાણકારી લઈએ, કારણ કે હવેના ટાઈમમાં જે રીતે ઇકોનોમી મોટી થઈ છે, તમારી આવક વધવાની છે, તમારા ગોલ જો પહેલાં અચીવ થવાનું છે. અને ખાસ જે પહેલાંના સમયમાં આપણે જ્યારે જોબ હતી એ બધા 58 વર્ષે નિવૃત્ત થતા હતા, રિટાયર્ડ થતા હતા. હવે જે વર્કિંગ એજ છે 5 થી 7 વર્ષ ઓછી થઈ જશે આવનારા ટાઈમમાં. તો તમારે ઓછા ટાઈમમાં વધારે ભેગું કરવાનું છે. ટાઈમ ઓછો છે, ભેગું વધુ કરવાનું છે. તો આવા સમયમાં તમને ટોપ ઓફ એસઆઈપી કેમ હેલ્પ થઈ શકે એનું આપણે જાણકારી લઈએ. ટોપ ઓફ એસઆઈપી, ધ સ્માર્ટ વે ટુ બિલ્ડ વેલ્થ. એઆઈનો જમાનો આવી ગયો છે, એવી રીતે દરેક ક્ષેત્રમાં કોમ્પિટિશન થવાની છે. તો એસઆઈપી કરતાં ટોપ ઓફ એસઆઈપી શું છે એનો આઈડિયા વધારે આપણે સારી રીતે લઈ શકીએ. તો આપણે જે કવર કરશું કે એસઆઈપી એટલે શું છે કવર કરશું, ટોપ ઓફ એસઆઈપી શું છે. આપણે શું કામ એને ટોપ ઓફ એસઆઈપી સિલેક્ટ કરવી જોઈએ, રેગ્યુલર વર્સેસ ટોપ ઓફ એસઆઈપી. એસઆઈપી આમાં કોણે કરવી જોઈએ ટોપ ઓફ એસઆઈપી, અને એના રિસ્ક ફેક્ટર શું છે. અને ખાસ મેં તમને વાત કરી કે આપણી પર કેપિટા ઇન્કમ ગ્રો થવાની છે. અને કન્ક્લુઝન, તો એસઆઈપી એ શું છે? એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જે દર મહિને તમારા એકાઉન્ટમાંથી જે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ થાય છે એને આપણે કહીએ છીએ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ. હવે દરેકની રિસ્ક પ્રોફાઇલ છે, ગોલ્સ છે, ટાઈમ હોરિઝન છે, પ્રમાણે એ લોકો મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ સિલેક્ટ કરતા હોય છે. તો સિસ્ટમેટિક પ્લાન છે એ સ્માર્ટ અને સ્ટડી છે. તો મંથલી જે છે મ્યુચ્યુઅલ ફંડમાં જાય છે. બીજું એ ફિક્સ અમાઉન્ટ રેગ્યુલર ઇન્ટરવલે તમે રોકી શકો છો. મિનિમમ ₹100 સ્ટાર્ટ થઈ શકે છે, જે વીકલી, મંથલી અને ક્વાર્ટરલી થઈ શકે છે. આ મેથડથી હેલ્પ એ થાય છે કે તમે લાંબા ગાળે એક ડિસિપ્લિન ઇન્વેસ્ટ કરી શકો છો અને તમને એક વેલ્થ ક્રિએશનનો સારો માર્ગ મળે છે. બીજું, આ એક ઇન્ડિયામાં સક્સેસ સ્ટોરી ખૂબ સારી થઈ કે જે તમને હેલ્પ કરે છે તમારું ફાઇનાન્શિયલ ગોલ અચીવ કરવા માટે. કારણ કે જે ડેવલપિંગ એટલે કે વિકસિત રાષ્ટ્ર હોય ત્યાં એક આવું રિકરિંગ ઇન્વેસ્ટમેન્ટ એ ખૂબ સારું ટૂલ્સ કરે છે. આજથી 20 વર્ષ પહેલાં આપણે રિકરિંગ જે હતા એ પોસ્ટમાં એમાં કરતા હતા, પણ હવે એ જ આખું નવા જમાનામાં આપણે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીમાં કરીએ છીએ. અને ખાસ કે જે આ સેવિંગ પ્લાન છે, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, એ મની જે છે તમારા ફેવરમાં લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન કરવાનું ખૂબ સારું કામ કરી રહી છે. તો આ એક સિમ્પલ જે તમને ખબર છે એસઆઈપીના શું ફાયદા છે, પણ મેં રિહાઇલાઇટ કરેલું છે. તો
રીહાઇલાઇટ કરી કે ભાઈ એસઆઈપીના શું ફાયદા. એક તો પારો કંપની કે લોંગ ટર્મ જેમ માર્કેટ ગ્રો થાય છે એમ તમને પારો કંપનીનો બેનિફિટ મળે છે, જે સૌથી મોટો આ એસેટ ક્લાસનો મોટો ફાયદો છે. બીજું છે રૂપી કોસ્ટ એવરેજ. એટલે માર્કેટમાં અપ જાય ડાઉન જાય, ઇકોનોમીમાં આપણે કંઈ તેજી થઈ મંદી થઈ, તો દરેક સાયકલમાં તમારા પૈસા રોકાય છે. તો લોંગ ટર્મ જે છે એ તમારી રૂપી કોસ્ટ એવરેજિંગ છે. તેજીમાં તમારે ઓછા યુનિટ આવે, મંદીમાં વધારે આવે, તો તમારું પરફેક્ટ લોંગ ટર્મ એક એવરેજ થઈ જાય છે, જેનો એક ફાયદો મળે છે. બીજું ડિસિપ્લિન્સ, કે ભાઈ તમારે યાદ નથી રાખવું પડતું દર મહિનાની જે તમે એસઆઈપીની 10 તારીખ સપોઝ આપેલી છે, તો દર મહિનાની 10 તારીખે તમારા પૈસા જે છે એ કટ થઈ જશે. તો ઓટોમેટિક એક ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ છે. બીજું, આને તમે ગોલ બેઝ આધારિત જે છે એને સમજી શકો છો. એટલે કે તમારે ચિલ્ડ્રનને 15 વર્ષ પછી એજ્યુકેશન ગોલ છે, તો એને ગોલ બેઝ તમે એમાં એક એસઆઈપી કરી શકો છો, એને લિંક કરી શકો છો. બીજું ખૂબ કન્વિનિયન્ટ છે, કેવાયસી કરવાનું, ઇઝી ડેબિટ થવાનું અને ઓટોમેટેડ છે. એટલે તમારે કોઈ કરવાની જરૂર નથી. જ્યારથી 20-25 વર્ષ પહેલાં ચેક આપણે દેવા પડતા હતા, તો એ બી અત્યારે ઇઝી થઈ ગયું છે. તો ઘણું કન્વિનિયન્ટ છે, ઓટોમેટેડ છે. અને મોટું છે માર્કેટ ટાઈમિંગ, કે ભાઈ મારે સસ્તું હોય ત્યારે લેવું છે, મોંઘું ત્યારે વેચવું, તો આપણે માર્કેટ ટાઈમિંગ કરી શકતા નથી. એટલું કોઈ પરફેક્ટ છે નહીં. બીજું, આપણને ખબર નથી, કોઈ મેથડ નથી આપણી પાસે. તો રિટેલ ઇન્વેસ્ટર માટે માર્કેટ ટાઈમિંગ કરવું પડે, તો દરેક માર્કેટ ટાઈમિંગ રોકાણ થાય છે, જેથી માર્કેટ ટાઈમિંગ રિસ્ક ઘટી જાય છે અને ખૂબ અફોર્ડેબલ અને ફ્લેક્સિબલ છે. તમે 100 રૂપિયાથી એસઆઈપી ચાલુ થઈ શકે છે, એને વધારી બી શકો છો, ઘટાડી બી શકો છો, પોઝ બી કરી શકો છો, અને ઘણું ફ્લેક્સિબલ છે. તમે જે સ્કીમ હોય તમારું રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે ટાઈમ ઓરિજિન પણ એમાં કરી શકો છો. તો આ એક આપણે બેનિફિટ જોયા એસઆઈપીનો. હવે તમને ખબર છે કે માર્કેટ જે 2007માં 21,000 હતી, ઘટી અપ થઈ, પણ એ અત્યારે 80,000 છે. એટલે તમે ટ્રેક કરશો તો 13-14 વર્ષમાં 2010થી 11માં બી 21,000 હતું, તો છેલ્લા 14 વર્ષમાં માર્કેટ 80,000 ગઈ. તો માર્કેટ ઉપર જ જવાની છે, પણ શોર્ટ ટર્મ જે છે એ વોલેટિલિટી છે. તો એવી રીતે આપણને ખબર છે કે લોંગ ટર્મ માર્કેટ ઉપર જ જવાનું છે, તો આપણે એની વોલેટિલિટીનો કઈ રીતે ફાયદો લઈ શકીએ. તો આ એક સેન્સેક્સનો ચાર્ટ છે કે જે લોંગ ટર્મ જે છે માર્કેટ અર્નિંગ પ્રમાણે ઉપર જ જવાનું છે. પણ આપણે પરફેક્ટ ટાઈમનો કીધું, આપણે દરેક મહિને ડિસિપ્લિન ઇન્વેસ્ટ કરીએ તો એમાં આપણે કરી શકીએ. તો આ જ વસ્તુ છે કે ટોપસ રીતે આપણે વધારે સારી રીતે ગોલ અચીવ કરી શકીએ આપણે. તો ટોપઅપ એસઆઈપી એ છે કે જે ઓટોમેટિકલી ઇન્ક્રીઝ યોર એસઆઈપી કન્ટ્રીબ્યુશન એટ ફિક્સ ઇન્ટરવલ, ટિપિકલી એવરી યર ઓર 6 મંથ. એટલે કે તમારું જે એસઆઈપી 10,000ની ચાલે છે અત્યારે, તો એના અમુક ઇન્ટરવલ 6 મહિના અથવા વર્ષે તમે આપેલું હોય કે મારું દર વર્ષે 1,000 રૂપિયા કે 2,000 વધારે છે, દર વર્ષે એમાં 1,000 રૂપિયા એસઆઈપી થાય. એટલે પહેલા વર્ષે 10,000 થાય, તો બીજા વર્ષે 11 થશે, ત્રીજા વર્ષે એમાં વધી જશે, ચોથા વર્ષે વધી જશે. તો તમારે એસઆઈપી અમાઉન્ટ ઓટોમેટિક ઇન્ક્રીઝ થઈ જશે. આ ટોપઅપ એસઆઈપી છે. તો ટોપઅપ એસઆઈપી 2 ટાઈપથી કામ કરે છે. એક ફિક્સ પર્સન્ટેજથી વર્ક કરે છે, અને એક તમારું જે અમાઉન્ટ આપેલી છે એ એવરી યર વધતી જશે. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ કે તમારું મંથલી તમે 10,000 રૂપિયાની એસઆઈપી કરો છો અને તમે 1,000 રૂપિયાનું એસઆઈપી ટોપઅપ કરેલું છે, તો પહેલા વર્ષે શું થશે? તો કે 10,000ની એસઆઈપી. બીજા વર્ષે એટલે કે 13મો મહિનો ચાલુ થશે તમારો, ત્યારે આ એસઆઈપી 11,000ની થશે. એ જ વસ્તુ 24 મહિના સુધી ચાલશે. પછી 36 મહિના પછી 25મો મહિનો આવશે, એ એસઆઈપી 12,000ની થશે. ચોથા વર્ષે 13,000ની, પછી 14,000ની. એટલે દર વર્ષે તમારી એસઆઈપી અમાઉન્ટ ઓટોમેટિક જશે. હવે આનો ફાયદો એ છે કે તમારે આ યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ તમારે એસઆઈપી કેટલી વધારે શું કરવું. તમારો ઓટોમેટિક એસઆઈપી વધતી જાય છે. જેમ તમારી આવક વધે છે, આજે તમે જોબ કરતા હોય તો તમારું દર વર્ષે એક ઇન્ક્રીમેન્ટલ આવે છે. બીજું, તમારું પ્રમોશન થતું હોય છે 4 વર્ષે 5 વર્ષ, તો બી તમારું પેકેજ વધતું હોય છે. પ્લસ જે રીતે ઇકોનોમી ગ્રો થાય છે, એક્સપાન્ડ થાય છે, જીડીપી મોટું થાય છે, તો તમને બોનસ અથવા ઇન્સેન્ટિવ બી સારા આવતા હોય છે. તો એ બી તમને એક એડવાન્ટેજ મળે છે સરપ્લસ મની ઇન્વેસ્ટ કરવાનો. તો આ ટોપઅપ એસઆઈપીની મેં તમને વાત કરી કે ભાઈ સેલરી જે છે એવરેજ 8-10% ગ્રો થાય છે, પ્લસ તમને ઇન્સેન્ટિવ બોનસ બી આવતું હોય છે, પ્રમોશન થતું હોય છે, જોબ ચેન્જ કરો તો બી તમારું સેલરી વધતું હોય છે. તો આ એક છે કે તમારે કંઈ યાદ કરવાની જરૂર નથી, ખાલી એક જ છે, ઓટોમેટિક તમારી એસઆઈપી જે છે એવરી યર વધતી જશે. બીજું, ઇન્ફ્લેશન જે છે એ લૂઝ મની કરે છે. હવે તમે એસઆઈપી અપગ્રેડ જ ન કરો તો તમારું જે સેવિંગ છે એ ઇન્ફ્લેશનના હિસાબે તમારી લિવિંગ કોસ્ટ વધી જવાની છે, તો તમે બીટ નહીં કરી શકો તમારો ગોલ્સ. અને બીજું, ઇન્ફ્લેશન કરતાં લાઇફસ્ટાઈલ ઇન્ફ્લેશન છે એ ખૂબ મોટા પાયે વધે છે. આ એક
ટોપઅપ એસઆઈપી એને મેનેજ કરવા માટે ફાયદો છે. બીજું છે ફાસ્ટર વેલ્થ ક્રિએશન. એટલે નોર્મલ એસઆઈપી કરતાં આની અંદર તમારું એવરી યર એસઆઈપી વધારે થાય છે, યુનિટ્સ વધારે છે, તો તમે કમ્પાઉન્ડિંગ બી વધારે થશે આમ. અને બીજું છે બિયર બિલ્ડિંગ, કે આપણે દર વખતે નક્કી કરીએ કે ભાઈ હું દર દિવાળી આવશે ને ત્યારે એસઆઈપી રિવ્યુ કરશું. દિવાળીએ તમે ફરવાઈ ગયા, પછી આળસમાં થઈ ગયું, પછી માર્કેટમાં ઊંધી આવી, તો કંઈ કરશું, પછી કોઈ બીજી સિચ્યુએશન આવી ગઈ, તો એવા ટાઈમમાં આપણે ઘણીવાર ટાઈમિંગ કરીને કરતા નથી ને 4-6 મહિના હોઈ જાય, પછી કે હવે કરશું, તો એ આળસમાં થઈ જાય. આમાં તમારું ઓટોમેટિકલી જે તમે તમારું ઇન્ક્રીમેન્ટ આવતું હોય ત્યારથી તમારું એસઆઈપી ટોપઅપ થઈ જાય છે. તો આનો ફાયદો બી છે કે તમારે ટાઈમિંગ કરવું પડતું નથી. તો આમ આપણે વાત કરી કે તમારું ટોપઅપ એસઆઈપી શું કાંઈ જરૂર, ભાઈ તમારી આવક વધવાની છે એવરી યર. બીજું ઇન્ફ્લેશન વધવાનું છે, લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન છે, ખૂબ ગ્રો થઈ છે. ફાસ્ટર વેલ્થ ક્રિએશન છે, જે નોર્મલ કરતાં વધારે કમાવાનું છે. અને બીજું છે સાયકોલોજી બેનિફિટ, બિહેવિયર. હવે આ ખાસ સ્લાઇડ અત્યાર સુધી મેં તમને વાત કરી કે આ સ્લાઇડ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. બે મિત્રો છે, રમેશ અને અભય. બે એવું કહે છે કે ભાઈ આપણે રિટાયરમેન્ટ છે ને 60 વર્ષે લઈ લેવું છે. એટલે કે આપણે 40ના છીએ, 20 વર્ષ પછી આપણે રિટાયર લેવું છે અને આપણે 1 કરોડનું કોર્પસ ક્રિએટ કરવું છે. અને મેં એઝ્યુમ કર્યું છે 12% એન્યુઅલ રિટર્ન આઈઆરઆર. હવે રમેશ હતો એ ટ્રેડિશનલ તો ભાઈ મારે પગાર છે આ પ્રમાણે 10,000 જ બચત કરવી છે, પણ એને કોઈ દી રિવ્યૂ ન કરી અને એને 20 વર્ષ સુધી એસઆઈપી કરી. અને જ્યારે 20 વર્ષ પૂરા થયા ત્યારે એની વેલ્થ હતી 92 લાખ રૂપિયા. તો અભય હતો એ ઓપ્ટિમિસ્ટ હતો અને ખબર હતી કે ભાઈ મારું 3-4 વર્ષે એક પ્રમોશન થશે, બીજું કે મારી આવક વધતી જશે, આપણે એકાદ જોબ ચેન્જ કરશું. તો એને શું કર્યું, 10,000ની ટોપઅપ એસઆઈપી કરી. એને શું કર્યું કે ભાઈ હું દર વર્ષે 2,000 રૂપિયા ટોપઅપ એડ કરીશ. હવે અભય જે હતો એની 20 વર્ષે રિટાયર થયો, 20 વર્ષ પછી એસઆઈપી ગોલ છે, તો એની વેલ્થ હતી 2.14 કરોડ, જ્યારે રમેશની વેલ્થ હતી 92 લાખ. એટલે કે સેમ જે છે ટોપઅપ એસઆઈપીમાં એનું ગોલ મોટો થઈ ગયો અચીવ કરવાનો. અને બીજું થયું કે જ્યારે રમેશે 20 વર્ષે 92 લાખ કર્યા ત્યારે એ જ વસ્તુ અભય એ 15 વર્ષે અભય થઈ ગયો. શું કામે? ટોપઅપ. તો એનું આપણે પ્રેક્ટિકલ કઈ રીતે કર્યું, આ 20 વર્ષે રફલી 0.92 કરોડ છે અને આ 2.1 કરોડ. એટલે તમે અમાઉન્ટ વાઇઝ બી તમે અમાઉન્ટ મોટી કરી શકો છો. આ કેલ્ક્યુલેટ કરેલું છે mutualfundtools.com થી. 10,000નું 20 વર્ષ 12% લેખે તો તમારું 24 લાખનું રોકાણ થાય છે. એની સામે તમારી માર્કેટ વેલ્યુ રફલી 92 lakhs થાય છે. આ જ વસ્તુ ટોપઅપ એસઆઈપી 2,000 છે 20 વર્ષ માટે 12% લેખે. તમારી વેલ્યુ જે ઇન્વેસ્ટ થાય છે રફલી 70 લાખ થાય છે. એની સામે તમારું ગોલ છે 2 કરોડ 14 લાખનું થાય છે. હવે તમે કહેશો અમાઉન્ટ વધારે, તો અમાઉન્ટ 45 લાખ વધારે છે. એની સામે તમારો ગોલ 1 કરોડ 22 લાખનો છે. એટલે કે રફલી તમારો 3 times વધારે ગોલ અચીવ થાય છે. પણ જ્યારે તમે એક ગ્રોઈંગ ઇકોનોમી છે એમાં તમે ઇન્વેસ્ટ કરતા હોય, તમારે સારી રીતે જોબ કરતા હોય, ગ્રોથ કરતા હોય, તો તમને ટોપઅપ એસઆઈપીનો ફાયદો મળવાનો છે, કારણ કે તમારી આવક વધવાની છે. હવે આ જ વસ્તુ 10,000 મંથલી રોકાય છે, એટલે કે 24 લાખ રૂપિયા રોકાય છે. હવે આ જ વસ્તુ 8% લેખે તમે રિટર્ન પકડ્યું છે, 10% અને 2.5%. તો 8% લેખે તમારું 57.27 લાખ રૂપિયા રોકાણ થાય છે 24 20 વર્ષે. 10% લેખે 72,40,000 અને આ રફલી 98 લાખ રૂપિયા થાય છે. હવે મેં એસઆઈપી ટોપઅપ કરી 10,000 રૂપિયા પ્લસ 1,000, આપણે 1,000 રૂપિયાનું કર્યું છે. તો આ 46,80,000નું રોકાણ થશે, એટલે કે ઓલમોસ્ટ ડબલ રોકાણ થશે. મારે યાદ કરવાનું નથી, ગોલ રિવ્યૂ કરવાનો નથી, ઓટોમેટિક એ થતું જશે. તો અહીંયા તમારું 97.56 લાખ, એટલે કે 8% લેખે મેં અચીવ કરી લીધું 1 કરોડ રૂપિયા નિયરેસ્ટ. 10% લેખે મારું 1 કરોડ 20 લાખ થશે, એટલે કે 20% વધારે. અને આ જ વસ્તુ 2.5% લેખે 1 કરોડ 55 લાખ છે. હવે હું રફલી એક્ઝામ્પલ કરું કે અહીંયા મારું 1 કરોડ છે, અહીંયા મારું 1.55 છે. તો આ જ વસ્તુ છે કે મારું ઓટોમેટિકલી એકવાર મારી ટોપઅપ એસઆઈપી ચાલુ થઈ જશે, ઓટોમેટિક મને મેન્ટલી સેટ થઈ જાય, સાયકોલોજી સેટ થઈ જાય. અને હું એમ વિચારીશ કે મારા વધારે યુનિટ ક્યાંથી આવે, અને જેમ વધારે યુનિટ આવશે એમ તમારી વધારે વેલ્થ ક્રિએટ થશે, વધારે તમારા ગોલ અચીવ થશે. તો આ એક સિમ્પલ છે કે મેં 8%, 10% અને 2.5%માં તમારું એક ગોલ બનાવ્યું કે જેથી તમને ટોપઅપ એસઆઈપી સુકાવણી જરૂરી છે, સુકાવણી કરવી જોઈએ. અને બીજું કે તમારે કોઈ કેટલું કરવી, શું કરવી યુઝર નથી.
કરવી. આની અંદર ઓટોમેટિકલી ₹1000 જે છે એ વધી જાય છે, અથવા તમે જે અમાઉન્ટ આપો એ. તો આ ટોપઅપ એસઆઈપી કોના માટે કરવી જોઈએ? તો ખાસ છે યંગ પ્રોફેશનલ કે જેને રેગ્યુલર સેલરી હાઇક મળવાની છે. પીપલ જે છે નાની અમાઉન્ટથી સ્ટાર્ટ કરે છે અને મોટું એક ગોલ અચીવ કરવું એના માટે છે. અને બીજું કે 10 વર્ષથી 20 વર્ષના હોરિઝન માટે આ ખૂબ સારું છે. બીજું એડવાન્ટેજીસ શું છે? તો કે ભાઈ આ ઇન્કમ જે છે એ તમારી વધવાની છે, ઇન્ફ્લેશન વધવાનો છે, તો આ બેને તમે સારી રીતે મેનેજ કરી શકો. બીજું છે જેમ વધારે યુનિટ આવે એમ તમે વધારે વેલ્થ ક્રિએટ કરી શકો, કારણ કે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ મળવાની છે. અને મોટાભાગે ઓટોમેટિક ફાઇનાન્શિયલ ડિસિપ્લિન છે, એનો તમને ફાયદો મળશે એમાં. હવે આ કોના માટે ન કરી શકાય ટોપઅપ એસઆઈપી? કે જે ઓલમોસ્ટ રિટાયર્ડ થવા આવ્યા છે, થોડુંક બાકી છે, તો એની પાસે આવક વધવાની નથી, તો એની પાસે ફિક્સ ઇન્કમ નથી, તો એના માટે એડવાઇઝેબલ નથી. બીજું, જેની જોડે ઇન્કમ રેગ્યુલર નથી, ફિક્સ આવક નથી, સિઝનલી છે, તો એ લોકો માટે એડવાઇઝેબલ નથી. અને ઘણા લોકો કમિટેડ નથી કે ભાઈ મને ખબર નથી મારું નેક્સ્ટ યરની શું છે, તેવા લોકો માટે આ ટોપઅપ એસઆઈપી નથી. આનો ડિસએડવાન્ટેજ એ છે કે કેશ ફ્લો જે છે તમારું સેલરીમાંથી દર મહિને ટોપઅપ એસઆઈપી છે તો વધતું જશે, તો એ તમે જો પ્રેશર સહન ન કરી શકતો કામ નથી. બીજું, લોંગ ટર્મ માટે ગોલ છે એટલે તમારે કન્સન્સી રાખવી પડે કે ભાઈ એટલીસ્ટ લોંગ ટર્મ રાખો તો જેનો એડવાન્ટેજ છે. અને હાયર રિસ્ક જ્યારે વોલેટાઇલ માર્કેટ છે ત્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારે છે, તમે એ વોલેટિલિટી સહન કરી શકો છો. તો આ એક આઈડિયલ સિચ્યુએશન કોના માટે હોવી જોઈએ, કોણે એસઆઈપી કરવી હોય એનું મેં વાત કરી. મારું ખાસ એ કહેવાનું છે કે ટોપઅપ એસઆઈપી દરેક લોકોએ કરવી જોઈએ. એનો ફાયદો એક જ છે કે આપણું 2023-24 ત્યારે આપણી પર કેપિટા ઇન્કમ 2.12 લાખ હતી અને $માં જોઈએ તો $2500 હતી. આપણે 24-25 હમણાં જસ્ટ ફાઇનાન્શિયલ પૂરું કર્યું એટલે 4 મહિના પહેલાં. તો આની અંદર તમે 10% એડ કરી દો રફલી, તો $2,30,000 આસપાસ આપણી પર કેપિટા થશે. અને $2700 $2800 આપણી ડોલર ટર્મનો ઇન્કમ પકડીએ. હવે આપણું મેં તમને વાત કરી કે જે આપણા થોડા ટાઈમ પહેલાં આપણા પીએમએ કીધું હતું કે ભાઈ આપણે વિકસિત રાષ્ટ્ર બનવું, ડેવલપ્ડ ઇકોનોમી કરવું છે, તો એનો ગોલ આપ્યો છે 2047માં. તો જે પ્રોજેક્શન કહી રહ્યા છે 2047 સુધીમાં, ત્યાં સુધીમાં આપણી પર કેપિટા ઇન્કમ છે ₹14.9 લાખ, એટલે કે એવરી યર તમારી ઇન્કમ ગ્રો થવાની છે. અને આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે એને એવું કીધું કે આપણી ઇન્કમ જે છે એ અત્યારના લેવલથી રફલી આપણે 7 ટાઈમ્સ ગ્રો કરશું. એટલે કે એવરી યર તમારી ગ્રોથ હશે. તેજીમંદ ઇકોનોમીમાં આવશે પણ લોંગ ટર્મ આપણો ગ્રોથ થવાનો છે. તો આ જે ગ્રોથ ટાઈમ જે છે, વિકસિત રાજ્ય છે, એવા ટાઈમમાં તમારે ટોપઅપ એસઆઈપી છે, તમારા જે ગોલ્સ છે એ નોર્મલ એસઆઈપી કરતાં વહેલા અચીવ કરશે. બીજું, ઓછા ટાઈમ તમારે જોશે એ ગોલ અચીવ કરવા માટે. અને થર્ડ એ છે કે તમે રાઇઝિંગ ઇકોનોમી છે એમાં તમને એક પાર્ટિસિપેટ કરવાનો ટાઈમ મળશે. તો આ એક મારું રિઝલ્ટ છે કે જ્યારે જીડીપી ગ્રોથ થતી હોય, પર કેપિટા ઇન્કમ ગ્રોથ થતા હોય, તો તમને ટોપઅપ એસઆઈપી જે છે એ ખૂબ ફાયદાકારક રહેશે. The wealth building takeaway: as your income grow, don't just upgrade your lifestyle, also upgrade your investment. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારું ઇકોનોમી ગ્રો થાય છે, આવક વધે છે, તો એવા ટાઈમમાં તમારી લાઈફસ્ટાઈલ અપગ્રેડ ન કરો, સાથે સાથે તમારું રોકાણને બી અપગ્રેડ કરો. વિથ ટોપઅપ એસઆઈપી યુ કેન સિસ્ટમેટિકલી ઇન્ક્રીઝ યોર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ અચીવ ફાઇનાન્શિયલ ડ્રીમ્સ મચ સુનર થ્રુ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એન્ડ ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ. આ એક ફાયદો મેં તમને વાત કરી કે તમે ટોપઅપ એસઆઈપીથી તમારું નાણાકીય ગોલ્સ છે એને સારી રીતે કરી શકો છો છે, વહેલું અને કમ્પાઉન્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ અને ડિસિપ્લિનથી. આ વિડીયો જે જોયું છે એનું એક ડિસ્ક્લેમર હું તમને આપી શકું છું. આ વિડીયો ક્રિએટેડ ફોર લર્નિંગ એન્ડ એજ્યુકેશન પર્પઝ ઓનલી. કાઇન્ડલી ટેક પ્રોફેશનલ એડવાઇસ while making investment decisions. Mutual fund investment is subject to market risk. Read all scheme related documents carefully. Past performance may or may not sustain in the future and is not a guarantee of future return. This tool has been designed for information purpose only. Actual result may vary depend on various factors involved in the capital market. MP registered મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું અને મારો રજિસ્ટર્ડ ARN નંબર છે 255912 બિરેન પાટીલિયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડને આજે જ કહો કે એસઆઈપી ટોપઅપ માટેનો વિડીયો સબસ્ક્રાઈબ કરે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. અને ભારતની અંદર ગોલ અચીવ કરવા માટેનો સારો એક તબક્કો પસાર થઈ રહ્યો છે. થેન્ક યુ. હેપી ગણેશ ચતુર્થી.